મહેસાણાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસન મુક્તિ અને આધુનિક વિકાસ માટે ક્રાંતિકારી પહેલ કરી છે। ગામમાં દારૂના કારણે યુવાનોના અકાળે મોત બાદ ગ્રામ પંચાયતના સભામાં દારૂ પીવા, વેચવા અને ગાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિયમનો ભંગ કરનારને ગામ વચ્ચે નર્મનિર્મિત પાંજરામાં 12 કલાક સુધી પૂરી રાખ્યા બાદ પોલીસને સોંપવાનો કડક નિયમ લેવાયો છે, જેના માટે ગ્રામજનોએ સ્વૈચ્છિક ફાળો પણ આપ્યો છે। મહિલા સરપંચ શાંતાબેન ચૌધરીના નેતૃત્વમાં પંચાયતે 24 કલાક પાણી માટે મીટર પ્રથા અને માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ માટે દંડની જોગવાઈ અમલીમાં બનાવી છે। આ ઉપરાંત ગામમાં રોડ રસ્તાઓ ખુલ્લા કરી સ્વચ્છતા જાળવવા માટે પણ પંચાયતની ટીમ સજ્જ બની છે। ગામની જાગૃત સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયોથી પાંછા હવે આખા ગુજરાતમાં એક આદર્શ અને શિસ્તબદ્ધ ગામ તરીકે ઉભરી આવશે। મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં આ નવા નિયમોને આવકારવામાં આવ્યા હતા। मतलब है कि दारूडिया माटर तो मी इतनी भयंकर सजाओ उजमेली है कहीं नहीं एक पर तो असर થઈ જાય ને તો फिर जिंदगी में परवट લેલો સોરા કપડા માળા છે કેમ અમારે પીવો નહીં અને પોજરાનો પ્રસ્તાવ લઈને તો ખુલ્લું પાજરું છે એના આખો દિવસ વૈકાના જેલમાં પૂરી નાખ્યું આખું ગામ આવતા જતા જોર જો આ દારૂડિયા ઉતર્યો અને પછી રાશી પોલીસ બોલે પકડી જાઓ એ સાઈના મોહાળમાં જ આવો પણ નથી तो लागू पड़े आप बताइए आपने खबर है पर बाहर आएलो कोई बोर्ड वाँची नहीं अनुसार तो एना बधु तैयार कोई खोलवा नहीं हरिया एटला मजबूत लागशो ने वापो समझो पानी में मीटर बधा अमे पानी 24 कलाक 6 महीने अंदर करवा जई रह्या छीए। तो पानी 24 कलाक आवे तो मीटर अमे लगावाना एनी जेटली जरूरियात होय ए वापरशे। आज પાંછા ગામે ગ્રામ સભાનું આયોજન કરેલું હતું। સરપંચશ્રી અને બધા સભ્યો દ્વારા ગામમાં જાહેરાત કરી અને તમામ સમાજના યુવાનો અને વડીલો આજે રાત્રે ભેગા થઈ અને ખાસ દારૂબંધી અને વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા। બધા જ ગામ લોકોએ એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય। એટલે બધા ગામ લોકોના સહકારથી આજે ગામને વ્યસન મુક્ત કરવા માટે અને એમાં ખાસ કરીને દારૂબંધી માટે એકજૂટ થઈ અને બધાએ નિર્ણય કર્યો છે।